હવે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લા સેવા સદન ખાતે કોંગ્રેસ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું। એસઓજી પોલીસની સામે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। ઉમેદવાર મોની પટેલ ફોર્મ ખેંચતા હોબાળો મચી ગયો। ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। તો આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરા બાદ કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા ત્યારે ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા। કોંગ્રેસ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું। સુરત જિલ્લા સેવા સદનનો આ સમગ્ર મામલો અત્યારે સામે આવી રહ્યો છે। એસઓજી પોલીસની સામે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। કોંગ્રેસના ઉમેદવાર મોનીબેન પટેલ ફોર્મ પરત ખેંચતા હોબાળો મચી ગયો। જો કે ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો। જે પ્રકારે દિવસ દરમિયાન તમામ અપડેટ તમને પહોંચાડી રહ્યા છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને સવારથી જ જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે। ધાક ધમકી, દમદાટી કે પછી ક્યાંક લોભ લાલચને કારણે ફોર્મ પરત ખેંચતા હોવાનું કઈ પણ બોલવા બીજેપીના મોહસિનભાઈ અંદર બેહેલા છે। બીજેપી માઇનોરિટીના મોહસિનભાઈ મિર્ઝા અંદર બેહેલા છે। એ લોકો સમાજવાદી પાર્ટીના લોકોને અંદર લઈ રહ્યા છે। સમાજવાદી પાર્ટીના લોકો સાથે છે મોહસિનભાઈ છે અને જોઈ શકાય છે તેમ અહીં ધક્કાબુક્કીના જે દ્રશ્યો છે એ સર્જાયા છે। એક રીતે ઘર્ષણની સ્થિતિ છે તે અહીં ઊભી થઈ છે। અન્ય રાજકીય પક્ષના જે ઉમેદવારો છે તે હાલ જિલ્લા સેવા સદનની અંદર મોજૂદ છે તેવી જાણકારી આવી। એસઓજી પોલીસ અમારા ઉમેદવારને લઈને આવી છે। અમારા વોર્ડ નંબર 1 ના ઉમેદવારને લઈને આવી છે। આ સાદા ડ્રેસમાં આવી રહ્યા લોકો સાદા ડ્રેસમાં લઈને આવી છે। એ ખબર નથી। અપહરણ કરી આ એસઓજી પોલીસ અહીંયા લઈને આવી છે, બરાબર ને? ભારતીય જનતા પાર્ટીના ટાઉટ બનીને આ પોલીસ અધિકારીઓ જે કામ કરી રહ્યા છે, કાલથી અમે બધું ઇલેક્શન છોડી આ એસઓજી અને આ પોલીસની વિરુદ્ધમાં લડાઈ લડશું। વોર્ડ નંબર 1 ના એસઓજી ના અધિકારીઓ સાદા ડ્રેસમાં જઈ અમારા ઉમેદવારના એના ઘરેથી ઉચકીને લઈ આવ્યા છે ફોર્મ ખેંચાવવા માટે। આ લોકોને લાજ નથી લાગતી। પ્રજાની ચૂંટણીને અધિકારીઓના દંભ પર લડવા નીકળેલી આ ભારતીય જનતા પાર્ટીની ચોર સરકાર લોકોના મતાધિકારનું હનન કરવા બેઠી છે। અમારા વોર્ડના જે 1 નંબર વોર્ડમાંથી અમે ઉમેદવારી કરાવી છે અને એસઓજી ઉચકીને લાવી છે। જે પ્રમાણે સાંભળ્યું કે વોર્ડ નંબર 1 ના જે ઉમેદવારને છે તે બળજબરીપૂર્વક છે તે અહીં લઈ આવવામાં આવ્યા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। જે સત્તાના જોરે અહીં આ પ્રમાણે જે તસવીરો છે તે હાલ જોવા મળી રહી છે। ઘર્ષણની સ્થિતિ જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીની આ કચેરી છે અને કચેરીની બહાર જ આ પ્રમાણે ઘર્ષણના દ્રશ્યો છે તે સર્જાયા છે। સીધા આક્ષેપ ભાજપ પર કરવામાં આવી રહ્યા છે કે પોલીસની સત્તાનો દુરુપયોગ કરી અને જે વોર્ડ નંબર 1 ના જે ઉમેદવાર છે તે પોતાની ઉમેદવારી પરત ખેંચાવી લે તે માટેનું દબાણ છે તે કરવામાં આવી રહ્યું છે। અને તેવા આક્ષેપ સાથે જે કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ અહીં પહોંચ્યા હતા અને તેઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસ છે તે આ ઉમેદવારને લઈ અહીં જે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ખેંચાવવા માટે
આવી છે. આક્ષેપો કેટલા તથ્ય છે તે હાલ એક તપાસનો વિષય બની રહે છે, પરંતુ સામી ચૂંટણીએ ત્રિપાખીયો જંગ યોજાવાનો છે ત્યારે અહીં રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો એસઓજી પોલીસની સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે સાદા ડ્રેસમાં એસઓજી આવી હતી અમારા ઉમેદવારને લઈને, અને જે પ્રકારે ઉમેદવાર પરત પોતાનું ફોર્મ ખેંચવા માટે આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર બન્યા હતા. જે પ્રકારે તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સુરતના આ દ્રશ્યો જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. આની પહેલા વડોદરામાં પણ આ પ્રકારે જ્યારે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા ત્યારે કોંગ્રેસ ઉમેદવારોએ આ જ પ્રકારે હોબાળો મચાવ્યો હતો. જો કે લિફ્ટ ખોટકાઈ જતા ત્યાં વધારે કહી શકાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અને ઉમેદવાર મોની પટેલ સુરતના જ્યારે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા ત્યારે આ જ પ્રકારની સ્થિતિ સુરતમાં પણ જોવા મળી. કોંગ્રેસ ઉમેદવારો રીતસરના તેમને અટકાવતા કાર્યકર્તાના ઘેરે ધારાસભ્યથી લઈને બધા બેઠા છે ને અહીંયા એ લોકોને અહીંયા એ છોકરાને અહીંયા ફોર્મ ખેંચાડવાની કોશિશ કર્યા છે. નથી કરવા દીધો, પોલીસે અમારો સંપર્ક કરવા દીધો નથી. વોર્ડ નંબર 1 બોની પટેલ, આ અમારો ઓબીસી નો ઉમેદવાર છે અને તેના ઘેરે જઈને જબરજસ્તીથી આ લોકો ફોર્મ ખેંચાવી રહ્યા છે. અમારા કાર્યકર્તા અહીંયા જતા અને કોંગ્રેસના ઉમેદવારને ઉચકી લીધું છે અને ભાજપના દલાલો છે એને દાબ દબાણ આપે છે અને ભાજપના લોકો એમને ઉચકી લાવ્યા છે. એ અમને જાણ કરે કે અંદર કોણ છે, પડવાની દે છે. લોકો અંદર છે ઉમેદવાર અને બોની પટેલ છે, એને બહાર કાઢો કાં તો અમને મળવા દો. જે રીતે જોઈ શકાય છે પોલીસે આ કચેરી દ્વારા છે મોની પટેલ ચાલ્યો ગયો છે. તો એક બાજુ સુરતના દ્રશ્યો, બીજી તરફ વડોદરાના દ્રશ્યો જ્યાં બંને કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ફક્ત તેમની એટલી માંગ હતી કે તેમના કોંગ્રેસ ઉમેદવાર છે તેમની સાથે તેમને વાત કરવા દે. પરંતુ સુરતમાં એસઓજી પોલીસ છે તેની સામે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કે પોલીસ તેને લઈને આવી હતી સાદા ડ્રેસમાં અને એમને મળવા પણ ન દીધા. બીજી તરફ વડોદરામાં તો જે પ્રકારે કહી શકાય કે હાઈ વોલ્ટેજ ડ્રામા એટલો બધો પહોંચી ગયો હતો હદ સુધી કે લિફ્ટ ખોટકાઈ ગઈ હતી. લિફ્ટમાંથી ઉમેદવાર છે કોંગ્રેસના તેમને બહાર કાઢવામાં આવ્યા હતા ભૂમિ પ્રજાપતિને, અને ત્યારબાદ ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા. બંને કચેરીના દ્રશ્યો જ્યાં છે તે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરી રહી હોવાના આક્ષેપ સાથે જિલ્લા સેવા સદન ખાતે આ પ્રમાણે જે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા છે. હાલત ટૂંક સમય પહેલા કોંગ્રેસ અને જે પોલીસ છે તેમના વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે હાલ કોંગ્રેસ નેતા અનુપ રાજપૂત આપણી જોડે જોડાયા છે. સીધી વાત કરીશું તેમના જોડે. અનુપભાઈ, કઈ રીતની સ્થિતિ હતી અને શું આક્ષેપ? સુરત શહેરની પોલીસનું કામ છે સુરત શહેરની આમ જનતાને સંરક્ષણ આપવાનું. એની જગ્યાએ શહેર પોલીસે નવું કામ ચાલુ કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને બીજેપીના જે કાર્યકર્તાઓ છે એમને સંરક્ષણ આપવાનું કામ કર્યું છે. અમારા વોર્ડ નંબર 1નો જે ઉમેદવાર હતો એસઓજીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એનું અપહરણ કર્યું છે અને એને ધાક ધમકી આપી એમનું ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે. એટલે લોકતંત્રની અંદર જે મતાધિકારનો કામ હોય છે તે એસઓજી પોલીસ અને ભારતીય જનતા પાર્ટી મળીને એ છીનવવાનું કાર્ય કરી રહી છે. બિલકુલ જે પ્રમાણે આપણે આક્ષેપ સાંભળ્યા હશે કે આ પ્રમાણેના ગંભીર આરોપ છે તે કરવામાં આવી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા પણ હાલ જે મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. જે પ્રમાણેના ગંભીર આરોપ કરાયા છે તે મુજબ જે તેઓના વોર્ડ નંબર 1ના ઉમેદવાર મોની પટેલ છે અને તેઓનું ફોર્મ પરત ખેંચવા માટેનું આ પ્રેશર છે તે કરવામાં આવ્યું હતું. એસઓજી છે તે આ ઉમેદવારને લઈને અહીં આવ્યા હતી ત્યારે વિપુલ ઉદનાવાલા જોડાયા છે. અમારા ઉમેદવારને ફોન કરીને કહેવામાં આવ્યું છે કે નંબર લઈ જાઓ તમારો. એના કોર્ટના કામ હેઠળ આવેલો હતો અને રસ્તામાં એને ઉચકી લીધો અને પોલીસે એને ઉચકી સાદા ડ્રેસની અંદર
ધમકી આપી, કિડનેપ કરી એને અંદર બીજેપીના હવાલે કરી દીધો અને બીજેપીના કાર્યકર્તાઓએ તેને અંદર એના ધારાસભ્યો અને નેતાઓને એને ફોન પર વાત કરાવી અંદર ફોર્મ ખેંચાવી રહ્યા છે. કોના હિસાબ? આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના હિસારે. શા માટે કોંગ્રેસ? અરે કોંગ્રેસ જીતી રહ્યું છે, એ લોકો હારી રહ્યા છે. એ લોકો કહે છે કે અમે દુનિયાની સૌથી શક્તિશાળી ભારતીય જનતા પાર્ટી છે, પણ અમારા એક એક ઉમેદવારથી એ લોકો ડરે છે અને એ લોકો હારના ડરથી આ ધંધો કરી રહ્યા છે. વિપુલભાઈ, આપે કહ્યું કે ધારાસભ્ય જોડે ટેલિફોનિક વાતચીત પણ કરાવી. કયા ધારાસભ્ય? એમને ત્યાં ધારાસભ્ય બેઠા છે, બને એમને એમના ઘરના એની બાજુના લોકો અમારે ફોન આવ્યો છે કે એમના ઘરે બીજેપીના ધારાસભ્ય અને બધા ત્યાં બેઠા છે. એમનો અમે કોના હિસાબ? આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ આ ઓપરેશન પાર પાડે છે. અચ્છા, કોઈ પ્રલોભનો આપવામાં? એ અમને ખબર નથી. અમારી સાથે અમારો ઉમેદવાર અમારા કાર્યકર્તા સાથે હમણાં 1 કલાક પહેલા એટલે કે 2:30 વાગે સંપર્કમાં હતો. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે ગંભીર આરોપો છે તે બીજેપી ઉપર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી પોલીસ સામે પણ આ પ્રમાણેના આરોપ છે તે લગાડવામાં આવી રહ્યા છે. આરોપ સાચા છે કે ખોટા એ તપાસનો વિષય બની રહ્યો છે, પરંતુ આ પ્રમાણેના જે ગંભીર આક્ષેપ સાથે જોઈ શકાય છે કે ચૂંટણી અધિકારીની જે કચેરી બહાર જે હોબાળાના દ્રશ્યો છે. હાલ જ થોડી મિનિટો પહેલાં જે પ્રમાણે પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે રીતસર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, ધક્કામુક્કી થઈ હતી, પકડાપકડી થઈ હતી, એકબીજાના કોલરો પણ પકડવામાં આવ્યા હતા. આ પ્રકારની જે તસવીરો છે તે જોવા મળી હતી. હાલ જે વોર્ડ નંબર 1ના ઉમેદવારનું જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચાવી લેવામાં આવ્યું હોવાના આરોપ છે તે કરવામાં આવ્યા છે. આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે માહોલ રાજકીય છે તે હાલ ગરમાયો છે અને આ પ્રમાણેની સ્થિતિનો જે ચિતાર છે તે અહીં જોવા મળી રહ્યો છે. તું મેં છે તે હાલ કચેરી બહાર ચાલી રહી છે. એટલે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણી છે તે ત્રિપાખીયો જંગ થવાનો છે અને આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે જે ધમાસાન છે તે ક્યાંક હવે જોવા મળી રહ્યું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતના સીધા જ દ્રશ્યો જ્યાં ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા. મોની પટેલ ફોર્મ પરત ખેંચવા માટે જ્યારે સુરત જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા ત્યારે પોલીસ અને કોંગી કાર્યકર્તાઓની વચ્ચે રીતસરનું ઘર્ષણ સર્જાયું હતું. વડોદરામાં જ આ પ્રકારની સ્થિતિ થોડી જ ક્ષણો પહેલા જોવા મળી હતી અને સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ. કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે જ્યારે પહોંચ્યા ત્યારે આ પ્રકારના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ત્યારે અનેક જગ્યાએથી વિગતો પ્રાપ્ત થઈ. અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમણે ફોર્મ પરત ખેંચ્યું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા. ત્યારે અનેક જગ્યાએ એ પણ આક્ષેપો લાગી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારને દમદાટી આપીને, ધાકધમકી આપીને તેમને આ પ્રકારે બળજબરીપૂર્વક ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે. વિપુલ ઉધનાવાલા જે કોંગ્રેસ શહેર પ્રમુખ છે સુરતના, તેમણે તો આક્ષેપ લગાવ્યા કે અમારા ઉમેદવાર છે તેમને રસ્તામાંથી જ ઉઠાવી લેવામાં આવ્યા અને ત્યારબાદ અત્યારે તેમને ધારાસભ્યો હોય કે નેતાઓ હોય ભારતીય જનતા પાર્ટીના તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી છે અને તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે ફોર્મ પરત ખેંચવા માટે. એટલે કે અત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. જિલ્લા સેવા સદન કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે લોભ લાલચ આપીને, દમદાટી આપીને, ધાકધમકી આપીને તેમના ઉમેદવારોને આ પ્રકારે તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોની પટેલ ફોર્મ પરત કરવા માટે જે પ્રકારે ખેંચવા માટે પહોંચ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવારો આક્રમક જોવા મળ્યા હતા અને તેમણે એક જ માંગ કરી કે અમને ઉમેદવાર સાથે વાતચીત કરવા દો, પરંતુ ક્યાંક ને ક્યાંક એસઓજી પોલીસે તેમને અટકાવ્યા અને ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી. દ્રશ્યો સુરતના જ્યાં ઉમેદવાર મોની પટેલ ફોર્મ ખેંચતા ભારે હોબાળો મચી ગયો. ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાના આક્ષેપો થયા.
સુરતના આ દ્રશ્યો થોડી જ ક્ષણો પહેલા વડોદરામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા અને જ્યાં લિફ્ટ ખોટકાઈ અને તેમાં તેઓ ફસાઈ ગયા હતા, ત્યારે ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવાર છે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રીતસરનો હોબાળો મચાવ્યો હતો અને ફરી એકવાર સુરતમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા આક્રમક મૂડમાં જોવા મળ્યા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક તેમના ઉમેદવારોને તોડવાનું કામ કરી રહી છે, કારણ કે કોંગ્રેસ જીતી રહી છે, એટલે કે સામ દંડ ભેદની નીતિ અપનાવીને અત્યારે ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવારોને તોડવાનું કામ કરતી હોવાના પણ આક્ષેપો કોંગ્રેસ તરફથી લગાવવામાં આવી રહ્યા છે। એસઓજી પોલીસની સામે પણ કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા કે એસઓજી પોલીસ તેમના ઉમેદવારને ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાને હવાલે કરી દીધા અને હવે તે ઉમેદવારને ધાક ધમકી આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે ફોર્મ પરત ખેંચવા માટે અને આ સમગ્ર મામલો સુરતથી સામે આવ્યો છે। વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ થોડી ક્ષણો પહેલા જોવા મળી હતી, જ્યાં ભૂમિ પ્રજાપતિ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા અને ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો છે અને સમય પૂર્ણ થતાની સાથે જ ગરમાગરમીના દ્રશ્યો પણ જોવા મળ્યા। સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, 3 વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો। ભાજપ પ્રવક્તા અનિલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સુરત અને વડોદરામાં એવા દ્રશ્યો સર્જાયા જે અત્યારે લોકશાહીનું ક્યાંક હનન થતું હોય તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો જ્યાં પરત ખેંચવા માટે ફોર્મ પહોંચ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક આક્ષેપો કર્યા કે ભારતીય જનતા પાર્ટી દમદાટી આપીને આ ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચાવી રહી છે, શું કહેવું છે આપનું? જો લોકશાહીમાં જે રીતે ચૂંટણી લડવા માટે ફોર્મ જી અનિલજી, સંપર્ક કપાઈ ગયો લાગે છે। સંપર્ક ફરી એકવાર કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે ઉમેદવારી પત્ર ખેંચવાનો સમય તો પૂર્ણ થઈ ગયો, પરંતુ ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા। સમય પૂર્ણ થતા પહેલા જ વડોદરા અને સુરતમાં જે દ્રશ્યો સામે આવ્યા, જનતાને મોકો આપી એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, એમના ઉમેદવારો છે, તેમના કાર્યકર્તાઓ છે, ઘર્ષણ જોવા મળ્યું। એક તરફ તો એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે કોંગ્રેસના જે કહી શકાય કે ઉમેદવાર છે પહોંચ્યા ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે, ત્યારે તેમને ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા હતા। ફરી એકવાર અનિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલજી, જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ આ દ્રશ્યો કહી શકાય, શું કહેવું છે આપનું? ચોક્કસ દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો દેખાય છે, પરંતુ લોકશાહીમાં જે રીતે કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે, એના માટે ફોર્મ પણ ભરવું પડે, તો એને ફોર્મ પાછું ખેંચવાનો પણ અધિકાર છે। કોંગ્રેસની તકલીફ એ છે, મારો પ્રશ્ન કોંગ્રેસને છે કે જે રીતના દ્રશ્યો હું વડોદરાના અને સુરતના જોઈ રહ્યો છું, તો લોકશાહી ઢબે ક્યારેક કોઈક ઉમેદવાર જ્યારે પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે જઈ રહ્યા છે ચૂંટણી ઓફિસમાં, કલેક્ટર કચેરીમાં, તો એને જે રીતે રોકવામાં આવ્યા, લિફ્ટ બંધ કરી દેવામાં આવી અને એક બિચારી નાની દીકરીને ધક્કા મૂકી કરીને અંદર પ્રવેશથી રોકવામાં આવી, ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્ય છે અને આ પ્રકારે ગુંડાગીરી કરવાનો કોંગ્રેસનો કોઈ અધિકાર નથી। ત્યાં મારો તો પ્રશ્ન છે કે પોલીસ કેમ આટલી બધી કોંગ્રેસ માટે લિબરલ છે અને જે રીતે હું દ્રશ્યો જોઈ રહ્યો હતો, તો આટલા બધા કોંગ્રેસના કાર્યકર્તા જે ઉમેદવાર નથી અથવા તો જે સપોર્ટર નથી, તો એ કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા કેવી રીતે? મારો ખરેખર પ્રશ્ન આ છે કે કોંગ્રેસે આ પ્રકારનું ગુંડારાજ જે કરી રહી છે અને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અનિલજી, કોંગ્રેસના કાર્યકર્તાઓ તો ઉલટો આક્ષેપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ ગુંડાગીરી પર ઉતરી આવી છે, લોકશાહીનું હનન કરી રહી છે, તેમના જે ઉમેદવારો છે તેમને ધમકાવી રહ્યા છે, તેવા આક્ષેપો થયા, શું કહેશો આપ? નહીં તો એક ઉમેદવાર, એક નાની દીકરી છે ભાવિકા ભૂમિ પ્રજાપતિ, જે પોતાનું ફોર્મ પાછું ખેંચવા એના પરિવારના લોકો સાથે જઈ રહી છે, તો એને રોકવાનો જે જબરજસ્ત પ્રયત્ન કોંગ્રેસના કાર્યકર્તા અને ત્યાંના કોંગ્રેસના પ્રમુખ કરી રહ્યા છે, આ શું યોગ્ય છે?
શું આ લોકશાહી ઢબે થયું છે? કોઈ પણ વ્યક્તિને પોતાનું ફોર્મ પરત ખેંચવાનો અધિકાર છે અને એમને વિચાર બી આવ્યો હશે અથવા તો સામાજિક રીતે પણ કોઈ એમને કહ્યું હશે કે ભાઈ તમારે ડિપોઝિટ ગુમાવી એના કરતા ફોર્મ પાછું ખેંચી લો. તો જે રીતના મેં દ્રશ્યો જોયા છે અને એક દીકરીને ખરેખર તો જે પ્રકારનું હું વિચલિત થઈ ગયો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુંડાગીરી કરીને એ દીકરીને જે રીતે પરેશાન કરી રહ્યા હતા, એને કલેક્ટર કચેરીમાં અંદર ઓફિસમાં જવા માટે રોકવા પ્રયત્ન કરી રહ્યા હતા. એક તરફ લિફ્ટ બંધ કરી દીધી, સ્ટેરકેસમાં ધક્કા મૂકી. મને લાગે છે કે આ ગેર લોકશાહી ભર્યું અને ગેરકાનૂની વર્તન છે. કોંગ્રેસના ત્યાંના પ્રમુખને એ લોકોએ માફી માંગવી જોઈએ. અનિલજી, જે પ્રકારે સવારથી અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, જે વિગતો સામે આવી રહી છે, અનેક કોંગ્રેસના ઉમેદવાર હોય કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી રહ્યા છે ને એ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે આક્ષેપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પણ નથી લડવા દેતી. અત્યારથી જ જાણે કે દમ દાટી આપીને આ ઉમેદવારો છે તેમને તોડવાનો પ્રયાસ કરે છે. શું લાગી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા એનું કારણ શું હોઈ શકે? એનું કારણ એક જ હોઈ શકે કે કોંગ્રેસ પાસે વાસ્તવમાં ઉમેદવારો જ નથી, એટલા કાર્યકર્તા જ નથી 10,000 લડાઈ શકાય એટલા. એટલે એમણે ગમે તેમ કરીને પ્રલોભનો દ્વારા અથવા તો ઉછીના લઈને એમણે ઉમેદવારી પત્રો ભરાયા છે. કારણ કે કોંગ્રેસને પોતાને રાહુલ ગાંધીના દરબારમાં ગુજરાતના લગ્નના ઘોડા અને લંગડા ઘોડાએ ત્યાં સાબિત કરવાનું છે કે ગુજરાતમાં આટલા લોકોના ફોર્મ ભરાઈ શકે છે. જીતવાની વાત તો બાજુ પર રહી. આ વડોદરા મહાનગર હોય કે સુરત હોય કે જેમાં ક્લીન સ્વીપ થવાની છે, પરંતુ કોંગ્રેસને એ તો સાબિત કરવું પડશે કે અમે આટલા લોકોને લડાઈ શક્યા છીએ. તો જે પ્રકારે ગેરકાનૂની વર્તન કોંગ્રેસના લોકોનું જોઈ રહ્યો છું, ખાસ કરીને વડોદરામાં ખાસ, ખૂબ નિંદનીય છે. અને આ પ્રકારનું વર્તન એક દીકરી સાથે કરવું કેટલું યોગ્ય છે? અને એને પોતાને એમ થયું કે ભાઈ હું પાછું ખેંચવા માંગુ છું, તો શા માટે તમે એને રોકો છો? લોકશાહી ઢબે કોઈ બી વ્યક્તિ ફોર્મ ભરી શકે અને કોઈ બી વ્યક્તિ ફોર્મ પાછું ખેંચી શકે છે. આ તો ગુંડારાજ કહેવાય. જી અનિલજી, બિલકુલ આપ જોડાયેલા રહેશો. કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે વડોદરા અને સુરતથી દ્રશ્યો સામે આવ્યા, કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા ત્યારે ઝપાઝપી થઈ અને ક્યાંક આક્ષેપો પણ થયા કે દમદાટી આપીને ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યું છે, પરંતુ બે દીકરીઓ હતી જે ફોર્મ પરત ખેંચવા માટે જઈ રહી હતી, રીતસરના જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ કેટલું યોગ્ય? શું લાગી રહ્યું છે આપને? આપની પ્રતિક્રિયા. તમારી પાસે એક તરફી ભાજપા વાત કરે છે, હકીકતમાં ગુજરાતમાં ગુંડાગીરી કરીને ભારતીય જનતા પાર્ટીના હિસાબે પોલીસે ભાજપાના ખેસ પહેર્યા વગરના હોય તે રીતે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ગુજરાત ફર્સ્ટ સહિત તમામને આ હકીકત છે. અમે પુરાવા સાથે રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરી છે. અમે એમને નથી કહેતા અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને બોલાવે છે, ફોન કરે છે. એસઓજી સુરત